નમસ્કાર મિત્રો, આજે ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કારણ કે બંગાળની ખાડીમાં સર્જાયેલી સાયક્લોનિક સિસ્ટમ જે મજબૂત ટ્રેકમાં હોવાથી ભારતના રાજ્યોમાં મધ્યમાં આવી હોવાથી ગુજરાતમાં ખાસ કરીને મધ્ય ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને જોવા જઈએ તો ઉત્તર ગુજરાતના ગાંધીનગરના માણસા કલોલ દહેગામના વિસ્તારો હોય, આ ઉપરાંત મહેસાણાના સતલાસણા, ઊંઝા, વિસનગર, જોટાણા, ગોઝરિયા સહિત અનેક વિસ્તારોની અંદર મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત જોવા જઈએ તો પાટણના હારીજ સામીના વિસ્તાર હોય, આ વિસ્તારોની અંદર પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો બનાસકાંઠાની અંદર વાવ, થરાદ, ડીસા, કાંકરેજ, ધાનેરાના વિસ્તારોમાં અને દાંતીવાડાના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવશે. ખાસ કરીને જોવા જઈએ તો દાંતીવાડાના વિસ્તાર હોય, આ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત અરવલ્લી, ગિરિમાળામાં, અંબાજી, દાંતા, જળોતરા અને સાબરકાંઠાના હિંમતનગર, ખેડબ્રહ્મા, પોશીના, ઈડર, વડાલી સહિત અનેક વિસ્તારોની અંદર મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોની અંદર 3 થી 4 ઇંચ આજુબાજુ વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાતમાં વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં અરવલ્લીના મોડાસા, મેઘરજ, માલપુર, બાયડ, ભિલોડા, શામળાજી સહિત અનેક વિસ્તારોની અંદર મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોની અંદર 3 થી 4 ઇંચ આજુબાજુ વરસાદ વરસી શકે છે. અને ખાસ તરીકે મહીસાગરના બાલાસિનોર, સતરામપુર, કડાના વીરપુર અને ખેડાના મહેમદાવાદ, વસો, ગલતેશ્વર, ઠાસરા સહિત અનેક વિસ્તારોની અંદર મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. અને પંચમહાલના હાલોલ, કાલોલ, જાંબુઘોડા, મોરબા, શહેરાના વિસ્તાર હોય, આ ઉપરાંત વડોદરાના ડભોઈ, ડેસર, કરજણના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. કોઈ 1-2 સેન્ટીમીટરની અંદર ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. અને ખાસ કરીને જોવા જઈએ તો અમદાવાદના ધંધુકા, ધોલેરા, વિરમગામ, સાણંદના વિસ્તાર હોય, આ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને મધ્ય ગુજરાતના છોટાઉદેપુરના સંખેડા, બાડલી, કાંઠના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોની અંદર 3 થી 5 ઇંચ આજુબાજુ વરસાદ વરસી શકે છે. ખાસ તરીકે હવે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ સુરતના ઓલપાડ, કામરેજ, માગરોળ, માંડવી અને ના વિસ્તારો હોય અને ડાંગના આહવા, વઘઈ, સુબીર સહિત અનેક વિસ્તારોની અંદર પણ મધ્યમથી ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. અને વલસાડના ધરમપુર, કપરાડા, વાપી સહિત અનેક વિસ્તારો હોય અને નર્મદાના ડેડિયાપાડા, સાગબારા, તિલકવાડાના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ સ્વરૂપે ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. અને ખાસ તરીકે તાપીના ઉચ્છલ, નિઝર, કુકરમંડાના વિસ્તારો હોય અને વલસાડના ધરમપુર, કપરાડાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવે આપણે ખાસ તરીકે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ. સૌરાષ્ટ્રમાં બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, દેવભૂમિ, દ્વારકા અને રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી સહિત અનેક વિસ્તારોની અંદર હળવાથી સામાન્ય સ્વરૂપે છાંટા સ્વરૂપે વરસાદની આગાહી કરવામાં આવી છે. કોઈ 1-2 સેન્ટીમીટરની અંદર હળવાથી ભારે ઝાપટા સ્વરૂપે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર. અને કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છમાં ભુજ, રાપર, અંજાર, નખત્રાણા, અબડાસાના વિસ્તારોમાં આગામી 3 દિવસ સુધી હળવાથી માંડીને ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. આ હતા વરસાદના સમાચાર. ખેડૂત ભાઈઓને પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી. અને વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને એવી આશા છે. અને વિડીયોના માધ્યમથી સચોટ લાઈવ માહિતી અનુસાર આ વરસાદના સમાચાર મૂકવામાં આવે છે.